અને હવે વાત કરીએ વિસાવદર અને પેરિસની. પેરિસ ફ્રાન્સમાં આવ્યું છે, પણ એ વિસાવદરમાં પણ ગમે ત્યારે આવી શકે છે. વિસાવદર ચંદ્ર અને મંગળ કરતાં પણ અદ્ભુત અને અદ્વિતીય બની શકે છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીના નવા ને જે તે સમય પહેલાં ભાજપમાં નહોતા અને વિપક્ષનો અવાજ બનતા હતા એવા નેતાઓનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એટલી તાકાત છે કે તો ચંદ્ર અને મંગળ જ નીચે બનાવી દે ને પેરિસ જેવા રસ્તા પણ બનાવી દે. વિસાવદર તો ઝંખના કરી રહ્યું છે વિદેશ બનવાની. વિસાવદર તો હું ગયેલી છું. વિસાવદરના રસ્તા તો મેં પણ જોયેલા છે. આખા જુનાગઢની આજુબાજુના રસ્તા જોયેલા છે. રાજકોટથી ગોંડલ જતા રસ્તો કેટલા સમયથી બની રહ્યો છે એ પણ ખબર છે. એટલે નેતૃત્વ જો ખરેખર શક્તિશાળી હોય અને બહુ સરસ રીતે કામ કરે અને અદ્ભુત રીતે કરવાનો પ્રયત્ન કરે તો જામનગર ને જામનગરથી દ્વારિકા જવાનો રસ્તો એ બહુ સરસ છે. એ સિવાય ગુજરાતના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો પણ એવા છે કે જ્યાં રસ્તા બહુ જ સરસ છે. સડસડાટ તમે પહોંચી શકો. તમારે અહીંથી રાજસ્થાન જવું હોય તોય તમે સરસ રીતે પહોંચી શકો. એટલે ગુજરાત જે પોતાના રસ્તા માટે વખણાય છે એણે વિસાવદરમાં કે પછી રાજકોટથી ગોંડલ બાજુ તો જવું જ ન જોઈએ, કેમ કે એને ખબર પડશે કે આ બધા એટલી બધી વખાણ થયા કે વખાણેલી ખીચડી ત્યાં દાઢે વળગી ગઈ છે. એટલે જુનાગઢની રસ્તામાં આખા જિલ્લાની પરિસ્થિતિ બહુ દયનીય છે. એમાંય વિસાવદર ભેંસાણની તો સાવ ખરાબ હાલત છે. અને ત્યાં પેરિસ બનાવવાની વાતો જ્યારે નેતાઓ કરે ત્યારે સ્વાભાવિક છે કે વિપક્ષને મુદ્દો મળવાનો છે. અપેક્ષા રાખીએ કે જે પણ જીતે પેરિસ જેવા કશો વાંધો નહીં, પણ ગાંધીનગર જેવા એ રસ્તા બનાવવાનો પ્રયત્ન કરે. જો પ્રયત્ન કરશે તો થોડી સફળતા તો મળવાની છે. વિસાવદરના રાજકીય મહાભારતમાં જે તસવીરો સામે આવી, જે ક્રિયાઓ પ્રતિક્રિયાઓ સામે આવી, કરીએ એના પર નજર. નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે ભેસાણ વિસાવદરની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે. રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે. આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે. આ ભેસાણનો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા છે. આ શ્રી રામ ચોક જાઓ, આ મશીન બશીન આવ્યા છે. આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે. તો પેરિસ જેવા રોડ બને ન બને, પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર. કે કેશુબાપા જેવા દિગ્ગજ નેતા કે જેમણે આ રાજ્યને ખૂબ આપ્યું છે, એમની શૂઝ બૂઝ શક્તિથી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખૂબ આપ્યું છે ને વિસાવદરે ને પણ એમણે ગુજરાતના પલટ ઉપર મૂક્યું છે. એને તમે વારંવાર અપમાન કરો છો. કેશુબાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ જ હતો. કેશુબાપાને પરેશાન કરવામાં તમારો હાથ હતો ભાજપવાળાઓનો. અને આજે ફરીથી 2012માં કેશુબાપાને શું ચૂંટણી ચૂંટાવડાવી એનો અત્યારે રોષ તમે કાઢો છો કે કેશુબાપાને તમે ચૂંટાવડાવ્યો 2012માં જે તમે ભૂલ કરી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માંગે નહીં તો વિસાવદરની જનતા આવા દિગ્ગજ નેતાઓના અપમાનનો બદલો લેશે. ખેડૂતો દ્વારા જેના પર આક્ષેપ લગાડવામાં આવ્યા છે, વારંવાર ખેડૂતો દ્વારા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર આવતી મંડળીઓ દ્વારા મંત્રી અને પ્રમુખની મિલીભગતથી, જિલ્લાના ચેરમેનની મિલીભગતથી ગામડાઓની અંદર ખેડૂતોને લૂંટવામાં આવ્યા છે. આવી વારંવાર ફરિયાદો મળી રહી છે. વળતા જવાબમાં ચેરમેન દ્વારા અને હાલ વિસાવદર વિધાનસભાના ઉમેદવાર દ્વારા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા વળતા જવાબમાં ક્યાંક ને ક્યાંક બચાવ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. એમના વતી સફાઈ આપવા માટે એમના પર લાગેલા ડાઘ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન પર લાગેલા દાગ સાફ કરવાના પ્રયત્ન આજુબાજુની વિધાનસભામાંથી આવેલા ધારાસભ્યો કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જ્યારે ડાઘ સાફ કરવાના પ્રયત્ન કરે છે ત્યારે બહારથી કોઈ આવે છે અહીંયા પ્રચાર અર્થે, ત્યારે પ્રમાણિક એવા પાટીલ સાહેબને પણ આજે આપના માધ્યમથી ખેડૂતો વતી અમે એક સંદેશ આપવા માંગીએ છીએ. જ્યારે તમે અહીંયા ચૂંટણી પ્રચારમાં આવ્યા છો, ખરેખર તમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા ખેડૂતો સાથે શું વ્યવહાર કરવામાં આવ્યો છે, ખેડૂતોને ક્યાં કેટલા પ્રમાણમાં લૂંટવામાં આવ્યા છે, કઈ ભરતીની અંદર કૌભાંડ થયું છે, આ પુરાવાઓ વારંવાર આપવામાં આવ્યા છે. આજે જે છેલ્લા 2-3 દિવસથી જુથળ સેવા સહકારી મંડળીનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, એ મુદ્દે આપની સાથે પ્રેસ વાર્તામાં ખેડૂતો પણ ઉપસ્થિત છે, જે ખેડૂતો આ ફ્રોડના ભોગ બન્યા છે.
એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો અને કોઈ પણ દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે. આપણે આપણું કર્તવ્ય નિભાવવાની શરૂઆત કરીએ, રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ, જળ સંચયમાં જનભાગીદારી નોંધાવવાની પણ શરૂઆત કરીએ. નમસ્કાર.